નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક તદ્દન નવું નજરાણું. શું? ગાલા સ્વાધ્યાય પોથી. જી હા, નવા આવૃત્તિવાળી ગાલા સ્વાધ્યાય પોથી જે છે લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એમનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેના સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ નંબર 12 આજે આપણે ભણીશું. અગાઉ ટેક્સ્ટબુકના 10 યુનિટ, પોયમ 4 1 થી 4 અને સપ્લિમેન્ટ રીડિંગમાં યુનિટ 1 થી 11 નો અભ્યાસ આપણે કર્યો છે. ખાલી સોલ્યુશન નથી મેળવવું, આપણે સમજૂતી સાથે સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને આજે આપણે ભણવાની છે યુનિટ નંબર 12 ગેસ્ટ વિથ ગન્સ, બંદૂકધારી મહેમાન. એક બહુ જ રસપ્રદ કહાનીનો અભ્યાસ કરવાનો છે. બરોબર, પેરેગ્રાફ આપણને આપ્યો છે, પેરેગ્રાફના આધારે સવાલ જવાબ લખવાના છે. બરોબર, કે મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ, કે મક્ખનસિંહ હજી પણ થોડો ખચકાતો હતો. પણ સાહેબ, મક્ખનસિંહ છે કોણ? ચાલો એનો સ્ટોરીનો બેઝ જે છે હું ખાલી તમને કહી દઉં છું, અને પછી શું થાય છે જ્યાંથી સ્ટોરી આગળ પકડશે ત્યાંથી જે છે હું અહીંથી લઈ લઈશ. આ સ્ટોરીનો ખરેખર ક્લાઇમેક્સનો ભાગ છે. આગળ શું થયું છે હવે. મક્ખનસિંહ જે છે ને એક કુખ્યાત એવો નોટોરિયસ એવો એક ડાકુ હતો. નોટોરિયસ, કુખ્યાત, જેનો ડર હોય, ખોફ હોય. મક્ખનસિંહ જે છે એ એવો ખતરનાક હતો ડાકુ કે જે કોઈના ઘરે ધાડ પાડવા જવાનો હોય ને, કોઈના ઘરે લૂંટવા જવાનો હોય ને, તો ત્યાં પેલા વોર્નિંગ લેટર મોકલે, એક પત્ર મોકલે. પત્રમાં લખ્યો કે આવતીકાલે સાંજે હું આવીશ તમારા ઘરે લૂંટ મારવા માટે. બધા ઘરેણા બધા પૈસા તૈયાર રાખજો. પોલીસને બોલાવવાની હિંમત ના કરતા, બાકી ભોગવવું પડશે. અને જે વ્યક્તિના ઘરે લેટર આવ્યો હોય એ વ્યક્તિને બધું તૈયાર રાખવાનું. બીજા દિવસે મક્ખનસિંહ એની ટીમ સાથે જાય, એના ડાકોની ટોળકી સાથે જાય અને બધું લૂંટીને વહી આવે. ને એની ધાક હતી, જો લૂંટતા પહેલા એડવાન્સમાં વોર્નિંગ આપતો કે આવું છું, તૈયાર રહેજો. એડવાન્સમાં ધમકી આપતો. મક્ખનસિંહ જેવી તેવો માણસ થોડો હતો યાર. તો મક્ખનસિંહે એકવાર એક નગરના શેઠને ધમકી આપી. શેઠના ઘરમાં 2 જણા રહેતા, પતિ પત્ની. અને શેઠ પાસે અઢળક રૂપિયા હતા, અઢળક સંપત્તિ હતી. શેઠને ધમકી મળે છે, પત્ર મળે છે. શેઠ થોડાક લાલ પીળા થઈ જાય છે, શું કરવું શું કરવું. આખો દિવસ વિચાર્યા પછી સાંજે એની પત્ની પૂછે છે, શું વિચાર્યું તમે? તો શેઠ કહે છે, હું મારી સંપત્તિ આમ લૂંટવા થોડો જવા દઉં, લૂંટાવા થોડો દઉં. હું શહેરમાં જઈશ, શહેરમાંથી અમુક મજબૂત માણસોને લઈ આવીશ, ગામની સીમમાં ઉભો રહીશ. રાત્રે જેવા ડાકુ આવશે હું ડાકુને રસ્તામાં જ પકડી લઈશ. પત્ની કહે કે જેવી તમારી ઈચ્છા, પણ મને નથી લાગતું આ આઈડિયા જે છે કામ કરશે એવું પત્ની મનમાં વિચારે છે. પછી પતિ તો જાય છે, શેઠ તો જાય છે શહેરમાં મજબૂત માણસોને, સ્ટ્રોંગ લેબરર્સને ગોતવા માટે, અને ગામની સીમમાં ઉભા રહી જાય છે. પત્ની જે છે કંઈક ઘરે અલગ વિચારીને બેઠી છે. પત્નીનું નામ છે પાર્વતીબાઈ. પાર્વતીબાઈ પોતાના કુકને, રસોઈયાને બોલાવે છે, મહારાજજીને બોલાવે છે. મહારાજજી, એક કામ કરો, 50 માણસો માટે ગરમા ગરમ સરસ મજાનું ભોજનની વ્યવસ્થા કરો. રસોઈ મૂંઝાઈ જાય છે કે ભાઈ આજે સાંજે તો જે છે ડાકુ આવવાના છે લૂંટવા માટે, ને મેડમ કેમ આમ કહે છે, શેઠાણી કેમ આમ કહે છે? પણ શેઠાણી છે ને એટલે કરવું તો પડે, કીધું હોય એટલું. રસોઈઓ બનાવવા માંડે છે, બધું બની જાય છે, તૈયાર થઈ જાય છે. અને જેવા સાંજના 9 વાગે છે એવા ડાકુઓ જે છે પ્રવેશે છે, અને પાર્વતીબાઈ દરવાજો ખોલે છે. અને દરવાજો ખોલીને આવો ભાઈ, આવો 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 ભાઈ આવો. ડાકુ આવ્યા છે અને ડાકુ અને ભાઈ કહીને સ્વાગત કરે છે. આવો ભાઈ આવો, આવો, હાલો ફટાફટ હાથ પગ મોઢું ધોઈ લો, હાલો જમવા બેસી જાવ બધા, હાલો હાલો. મક્ખનસિંહને જમવા બેસાડે છે. મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ. ચલો અહીંયાથી ક્લાઇમેક્સ શરૂ થાય છે કે મક્ખનસિંહ હજી પણ ખચકાતો હતો કે આ આવું શું, કારણ કે એ તો લૂંટવા આવ્યો હતો ને. પણ તોય બટ શી આસ્ક્ડ ધેમ ટુ સિટ, તેણીએ એને બેસવા કહ્યું. શી ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ,
પોતાના નોકરોને કહ્યું કે ગરમા ગરમ જમવાનું પીરસો બધાને. while they were eating, જ્યારે તેઓ જમતા હતા, she personally took care of each one. પાર્વતીબાઈ પર્સનલી પ્રત્યેકનું ધ્યાન રાખ્યું. ધ્યાન રાખ્યું એટલે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે ખબર ને, અરે લ્યો લ્યો લાડવો લ્યો, અરે અરે એમ થાય, લ્યો લ્યો લ્યો, અરે શાક કેમ નથી લીધું, હાલો ભાઈ શાક આપો, બેસો બેસો, ઊભા કેમ થઈ ગયા, હાલો રોટલી હજી ખાવાની છે. એમ પર્સનલી ધ્યાન રાખ્યું બધાનું, જેમ સગા ભાઈનો જમવા આવ્યા એમ. when they finished their supper, જ્યારે તેમણે પોતાનું સપર એટલે કે ડિનર, પોતાનું જમવાનું પૂર્ણ કર્યું, she brought the thali of valuables, ઈ આ કિંમતી વસ્તુની થાળી લઈ આવી. she placed it in front of the dacoit chief, એને આ થાળી જે છે ડાકુના સરદાર સામે મૂકી. then she told him, પછી એને કહે છે, brother, this is the all that I have, આ બધી વસ્તુ જે મારી પાસે છે, but I have kept back only one piece for myself, બસ મેં ખાલી એક જ વસ્તુ મારી પાસે રાખી છે. એને બતાવ્યું શું? she showed her મંગલસૂત્ર on her neck, પોતાના ગળે પહેરેલું મંગલસૂત્ર બતાવે છે, કહે છે it is a scared symbol, આ એક પવિત્ર નિશાની છે, that I wear for long life of my husband, કે જે હું મારા પતિના લાંબા આયુષ્ય માટે હું પહેરું છું. કે શું કહે છે? આ મારા બધા ઘરેણા થાળીમાં, પણ એક જ વસ્તુ હું તમને નથી આપતી, એ છે મારું મંગલસૂત્ર. મારા પતિના લાંબા આયુષ્ય માટે પહેરું છું. આઈ રિક્વેસ્ટ યુ, હું તમને વિનંતી કરું છું, તમે એને ન લઈ જાઓ. હવે જે ડાકુનો સરદાર છે એ ઇમોશનલ થઈ જાય છે, could not control himself, પોતાની ઉપર એ કંટ્રોલ નથી રાખી શકતો. with emotion in his voice, એના અવાજમાં ઇમોશન સાથે કહે છે, of course, ચોક્કસ, I will not take it, ચોક્કસ હું એને નહીં લઈ જાઉં. we have eaten your salt, અમે તમારું નમક ખાધું છે, તમારું લૂણ ખાધું છે. and you have called me brother, અને તમે મને ભાઈ કીધો છે, and given me a brother's welcome, અને મને ભાઈની જેમ સ્વાગત આપ્યું છે. from today, એટલે કે આજથી, you are my sister, તમે મારા બેન છો, and I will take care of you, અને હું તમારું ધ્યાન રાખીશ હવેથી. વિચાર કરો, એ ડાકુ છે ને, લૂંટવા આવ્યો હતો, લૂંટવાના બદલે જે છે વચન આપીને જાય છે, આજથી હું તમારું ધ્યાન રાખીશ. saying this, he returned the thali of valuables, આવું કહીને એની થાળી જે છે પાછી આપી દીધી to the her, and he also ordered his men to free her husband whom they had caught outside the village. છેલ્લું વાક્ય વાંચો, શું કહે છે? આ મક્ખન સિંઘે એના આદમીઓને હુકમ આપ્યો કે જાઓ, આપણે ગામની બહાર જે માણસને પકડી રાખ્યો છે એને મુક્ત કરો. પાર્વતીબાઈ નો હસબન્ડ છે, મારા બેનના ઘરવાળા છે, હવે મારા જીજાજી થાય. બોલો, આવું થયું. ટૂંકમાં શેઠનો પ્લાન તો ફેલ જ થઈ ગયો હતો. શેઠ પકડાઈ ગયા હતા. શેઠાણીને ખબર હતી આ ડાકુઓ છે, પોલીસ નથી બીતા, તો આવા કઈ સ્ટ્રોંગ લેબરરથી, મજબૂત માણસોથી થોડા બી જવાના છે. પણ શેઠાણીએ અલગ પ્લાન કરી રાખ્યો. ચલો, સવાલ છે, હાઉ ડીડ શી ટ્રીટ ધ ડકોઇટ, એને ડાકુઓને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી, કઈ રીતે આગતા સ્વાગતા કરી? તો જો અહીંયા લખ્યું છે કે એમને જમાડ્યા, ગરમા ગરમ વસ્તુ, ગરમા ગરમ જમવાનું જમાડ્યું, અને જમતા હતા ત્યારે પર્સનલી ધ્યાન આપ, હે ને? હા, લખીશું, she ordered her servants to serve hot food to dacoits, and while they were eating, she personally took care of each of them, બધાનું પર્સનલી ધ્યાન રાખ્યું. બીજો સવાલ, what did she place in front of મક્ખન સિંહ, એને મક્ખન સિંહની સામે શું મૂક્યું? the thali full of valuables. સવાલમાંથી વોટ કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું. ડીડ કાઢ નાખો એટલે ભૂતકાળ કરવું પડે, પ્લેસનું થઈ જશે પ્લેસ્ડ. she placed the thali full of valuables in front of મક્ખન સિંહ, આવી રીતે જવાબ આપવાનો. she placed a thali full of valuables in front of મક્ખન સિંહ. વાક્ય રચના સાચી હશે તો કોઈ દિવસ માર્ક્સ કપાશે નહીં. what did she request મક્ખન સિંહ, why, એને મક્ખન સિંહને શું વિનંતી કરી અને શા માટે? વિનંતી કરે છે કે એક મંગલસૂત્ર રહેવા દેજો, બરોબર, બાકી બધું લઈ જજો, કારણ કે જે છે ઈ શું કહેવાય, ઈ એના પતિના લાંબા આયુષ્ય માટે જે છે પહેરે છે. she requested મક્ખન સિંહ not to take her મંગલસૂત્ર because she wore it for the long life of her husband. ત્યારબાદ, why did મક્ખન સિંહ promise to take care of her, કે શા માટે મક્ખન સિંહ વચન આપે છે કે હવે એનું ધ્યાન રાખશે? કારણ કે ભાઈનો સંબંધ આપ્યો છે ને. મક્ખન સિંહ promised to take care of her because she had called him brother and had given him a brother's welcome.
વોટ ડીડ મક્ખન સિંહ ડુ વિથ ધ થાળી ઓફ વેલ્યુએબલ્સ? મક્ખન સિંઘે આ જે કિંમતી વસ્તુની થાળી હતી એનું શું કર્યું? તો એણે રિટર્ન કરી દીધી ને. યસ, રિટર્નડ. વોટ કાઢ નાખશું, ડીડ કાઢ નાખશું. મક્ખન સિંહ રિટર્નડ. યસ, મક્ખન સિંહ રિટર્નડ ધ થાળી ઓફ ફૂલ ઓફ વેલ્યુએબલ્સ ટુ હર. ચાલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે, ખાસ તમારા માટે ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની બધી પીડીએફ અને પીપીટી તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધી વસ્તુ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. બરોબર? હા, વોટ્સએપ પર જોઈએ છે, મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીડીએફ કે પીપીટી મંગાવો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપી છે. ચલો, નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દ લખવાના છે. એરિયા, એરિયા એટલે થાય છે વિસ્તાર. તો ઓપ્શન છે એડ્રેસ, હોમ, રીજન અને કન્ટ્રી. જવાબ આવશે રીજન એટલે કે વિસ્તાર. ત્યારબાદ બાઉન્ડ્રી એટલે થાય છે સીમા અથવા તો સરહદ, હદ પણ કહી શકો. બોર્ડર, લાઇનિંગ, લિમિટ અને એન્ડ. તો જવાબ આવશે બોર્ડર એટલે કે એક સીમા, સરહદ. ત્યારબાદ વોર્નિંગ એટલે થાય છે ચેતવણી. ઓપ્શન છે સ્ટેટમેન્ટ, નોટિસ, થ્રેટ, એલર્ટ. વોર્નિંગ તો આવશે ભાઈ થ્રેટ, એલર્ટ, એલર્ટ. પછી છે સેવર એટલે કે અતિશય, અતિશય ખરાબ. હાર્શ, સેવરલ, માઇલ્ડ અને સોફ્ટ. આવશે હાર્શ. બરોબર? ત્યારબાદ રેઝિસ્ટ એટલે થાય છે વિરોધ કરવું. સપોર્ટ, ઓપોઝ, બેક, એબાઇડ. તો જવાબ આવશે ઓપોઝ એટલે કે વિરોધ કરવું. ચાલો આગળ છે પ્રીસિયસ એટલે થાય છે કિંમતી અથવા તો મૂલ્યવાન. ચીપ, વેલ્યુએબલ, કોસ્ટલી, ઇનવેલ્યુએબલ. જવાબ આવશે વેલ્યુએબલ એટલે કે કિંમતી. પછી છે સરેન્ડર એટલે થાય છે આત્મસમર્પણ કરવું. પોતાની જાતને સોંપી દેવી. ગીવ ઇન, ટેક ઇન, ગીવ ટુ, ટેક ટુ. તો આવશે ગીવ ઇન, પોતાની જાત સોંપી દેવી. સુપરવાઇઝ એટલે થાય છે નિરીક્ષણ કરવું, ધ્યાન દેવું. ટેસ્ટ, ચેક, એક્ઝામિન, ઓબ્ઝર્વ. જવાબ આવશે ઓબ્ઝર્વ એટલે કે ધ્યાન દેવું. પછી છે સ્કેર્ડ એટલે કે પવિત્ર. શું થાય છે? પવિત્ર. જોજો ધ્યાનથી હો, સ્કેર્ડ અને સ્કેર્ડ આ બંનેના સ્પેલિંગમાં જોજો એકવાર. આ સ્કેર્ડ નો અર્થ થાય શું? ડરેલું. આને કહેવાય સેક્રેડ. સેક્રેડ નો અર્થ થાય છે પવિત્ર. આવશે જવાબ હોલી. પછી છે સિમ્બોલ એટલે કે નિશાની. તો નિશાની માટે છે સિમ્બલ, ક્લુ, સાઇન, હિન્ટ. આવશે જવાબ સાઇન. પછી છે ઇમોશન એટલે કે ભાવના. તો ભાવના માટે છે આઈડિયા, ફિલિંગ, થ્રુઆઉટ, ઓપિનિયન. તો આવશે ફિલિંગ એટલે કે ઇમોશન્સ. ત્યારબાદ છે નરેટ એટલે થાય છે કહેવું. ટેલ, લિસન, હિયર, એડ્રેસ. તો આવશે અહીંયા ટેલ એટલે કે કહેવું. ઓકે, ચલો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ આ યુનિટ નંબર 12 નું સપ્લિમેન્ટ રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન. આવતા વિડીયોમાં મળીશું, જેમાં આપણે યુનિટ નંબર 13 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા છો સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.